રાજકોટ શહેરની ભાગોળે છેલ્લા 5 દિવસથી આટાફેરા કરતો દીપડો જંગલ ખાતાના પાંજરામાં નહીં આવતા અને શહેરની પશ્ચિમે આવેલા મુંજકા, રૈયા, વેજાગામ, કણકોટ, રામનગર, કૃષ્ણનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આટાફેરા કરતો નજરે પડતા લોકોમાં ફફડાટની લાગણી જન્મી છે. ખાસ કરીને ફાર્મ હાઉસ અને સીમ વિસ્તારમાં રહેતા લોકોમાં દીપડાનો ભય બેસી ગયો છે અને રાત્રે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગત શનિવારે મુંજકા ગામમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દેખાયેલા દીપડા હાલ કણકોટ, રામનગર વિસ્તારમાં ફરી રહ્યો હોવાનું નજરે જોનાર લોકોમાંથી જાણવા મળે છે. સોમવારે કણકોટ ગામના સ્મશાનમાં દીપડો દેખાયા બાદ ગઈકાલે સાંજે કણકોટના પાદરમાં જ આવેલા કાનાભાઈ પટેલના રાધે ફાર્મમાં પાલતુ કૂતરાનું મારણ કરતા વાડી વિસ્તારમાં રહેતા લોકો ફફડી ઉઠ્યા છે. રાજકોટની આસપાસના ગામડાઓમાં આટાફેરા કરતા દીપડાને પકડવા જંગલ ખાતું પણ રાત ઉજાગરા કરી રહ્યું છે અને 3 સ્થળે પાંજરા મૂક્યા છે, પરંતુ ચાલાક દીપડો પાંજરામાં આવતો નથી. આજે સતત 5મો દિવસ છે, પરંતુ દીપડો નહીં પકડાતા જંગલ ખાતાએ ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે આવન જાવન કરતા તેમજ સીમ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આપણું નામ બાપભાઈ વિરાણી. એટલે એમાં એવું છે કે મુંજકા, વાગુદળ, ખીરસરા, અડખે પડખેના વાવડ આપણે સાંભળતા. ત્યારબાદ અહીંયા જે આવ્યો અમારે કૃષ્ણનગર ગામમાં સ્મશાનમાં આવ્યો, એ 2 દિવસ પહેલાં પણ આવ્યો. ત્યારે જોવા મળ્યો હતો કે 2 દિવસ પહેલાં અહીંયા સૂતો હતો. ત્યાર પછી વન વિભાગવાળાને બોલાવ્યા, બધું થયું, પિંજરા પણ મૂક્યા. ત્યાંથી પણ એ નીકળી ગયો ડૉક્ટર ક્લબમાં. તે પછી આ બાજુ દેખાણું નથી. પણ ગઈ રાતે ને આગલી રાતે અહીંયા પણ આપણે કૂતરું મારી નાખ્યું અને કૂતરાને સૂંઘીને લીધું છે. એટલે એના હિસાબે આપણને થોડોક અંદાજ પણ એવો આવી ગયો કે ભાઈ અહીંયા આપણે આવેલો છે. એના હિસાબે અમે એ લોકોને જાણ કરી. એ બધા આવ્યા, એ લોકોએ મહેનત પૂરી પણ કરી અને બાકીનું એને પિંજરું મૂક્યું, પાછું એમાં મારણ લઈ આવ્યા, એમાં મૂક્યું. પણ રાતના અમે 3, સાડા 3 વાગ્યા લગી બધી ટીમ ભેગા જ હતા, પણ ક્યાંય જોવા મળ્યો નથી. એટલે હા, પાલતુલાલના શિકાર કર્યો જ છે કાલે, કારણ કે એ ટાઈમ નથી જોયો. આપણે ઓમ જોયેલું, અમને જોવા મળ્યો રાતે 9 વાગે કે આ મારી નાખ્યું છે, પડ્યું છે. તે પછી અમે જોયું કે ભાઈ આનું જ મારેલું છે આ, એમ. બાકી આમ નજરે જોયું નથી કે ભાઈ એને માર્યું છે. એમ ખેડૂત છે, માલધારી છે, બધાને બહાર નીકળવામાં બહુ તકલીફ પડે છે. પછી મજૂર વર્ગ અમારી વાડીની અંદર છે, એ લોકો વાડીએ રહેવા નથી માગતા. એમ કહે કે ભાઈ વાડીએ રહેવું નથી, ગામમાં વહી આવી. હવે અહીંયા ઢોરને એવું પણ બાંધ્યા છે, અમારી ગાયું બાંધ્યું છે. પણ એને અમારે કોઈ જાર્યું તો છે નહીં, પણ કંઈક પતરા ને એવું ભરાવી અને નીકળી ગઈ. બાકી તો મજૂર અત્યારે મોટું દિવસનો પાવર છે આપણા વિસ્તારમાં, બધે દિવસનો પાવર છે. એટલે હા, વન વિભાગ નિષ્ફળ સાબિત થઈ ગયું છે. અને વન વિભાગ પણ મહેનત બહુ કરી રહ્યું છે. એમ ભેરા હોય છે સવાર સુધી. પિંજરા એ લોકો 3 લેવા હતા, પણ એ આજે કોઈ એમ કે આ બાજુ છે તો ત્યાં એક પિંજરું રામનગર લઈ ગયા છે, એક અહીંયા છે, એક ગાડીમાં પડ્યું છે ભેગું. એ લોકો એમ કે સીધું એને ઉપાડી ન્યા લઈ જાય. પિંજરા તો 3 આ વિસ્તારમાં લેવા છે. પૂરેપૂરું પેટ્રોલિંગ થયું છે અને એ લોકો પૂરેપૂરી મહેનત પણ કરી રહ્યા છે. અને બધે હારે જ હતા. જરા કંઈ પણ ફોન અમારો જાય એટલે તરત તમારે 10 મિનિટમાં તો વન વિભાગ પહોંચી જાય છે. એ લોકો બહુ મહેનત કરે છે. રાજકોટ તાલુકો અને પડદરી તાલુકાના બોર્ડર વિસ્તારમાં વાગુદળની આજુબાજુના વિસ્તારમાં દીપડાના લોકેશન હાલમાં જોવા મળેલ છે. એના પગમાર્ક પણ જોવા મળેલ છે અને તે લોકો દ્વારા પણ આ દીપડો હોવાની જાણકારી મળેલી છે. એના આધારે વન વિભાગ દ્વારા સ્ટાફ દ્વારા રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવે છે રાત્રિ દરમિયાન ને સાંજના સમયે, અને દીપડાના લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અને બને ત્યાં સુધી લોકોને કોઈ પણ જાતની અગવડતા ઊભી ના થાય કે ભયજનક સ્થિતિ ઊભી ના થાય તે માટે રેસ્ક્યુની કામગીરી પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. આ વિસ્તારમાં એકચ્યુઅલી હજુ સુધી એટલા લોકેશન મળેલા નથી, તેમ છતાં આ વખતે આ દીપડાનું લોકેશન મળેલું છે, જે જોતાં જણાય છે કે આજુબાજુના ભાયાવદર, વીડીના અને એ વિસ્તારમાંથી માઇગ્રેટ થઈને આવેલા હોઈ શકે છે અને પાછા ઘણીવાર આવે છે અને પછી પાછા જતા રહેતા હોય છે. હા, 4 દિવસથી આ જ વિસ્તારમાં દીપડાનું લોકેશન છે, તો શક્યતા છે કે કોઈ રખડતા ઢોર અથવા કૂતરાનું મારણ થઈ શકે. જે હજુ સુધી સ્થિતિ ઊભી થઈ નથી તે જોતાં જણાય છે કે આજુબાજુના વિસ્તારમાં એ વાડી વિસ્તારમાં કે પછી વીડી વિસ્તારમાં જતો રહેતો હોય ને રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં લોકેશન જોવા મળતું હોઈ શકે છે.